તો ભાઈ 4 વાગ્યા છે, ફાર્મ ઉપર આવ્યા છીએ અને પારેવને ભગરને પાણી પાઈએ છીએ કેમ કે પારેવ હાલો સિલેવા સિલે બીજી ના જાતી હાય રાધા કેમ છો મજામાં રાધા આપણા ગૌમૂત્રમાં બેરલ મૂકવાના છે અને ગૌમૂત્ર 5 રૂપિયા લીટર ગૌમૂત્રની ડેરી. તો ભાઈ વાદળો ચડે પણ વરસાદ આવતો નહીં. તમારા ગામમાં વરસાદ પડે મસ્ત મજાની કોમેન્ટ કરો. તો ભાઈઓ ગુડ મોર્નિંગ, આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. તો સૌને ભાઈ ગુડ મોર્નિંગ. હવે આપણી ગૌ માતાને પારેવને પગરની ખુલ્લી કરવાની છે. આ બેઠી પંખોડી, આ બેઠી ગોરલ, આ બાજુ મીરા હવે થઈ ગયા છે સેટ. દડી શિવાની ગૌ માતાને કરી લઈએ દર્શન. ભેંસ તમુ લાખી કાબરીને ગરમી લાગવા મળી તરતરમાં અને ચેરીઓ મસ્ત મજાનો બેઠો છે. તો ફટાફટ બે ગૌ માતાને ખુલ્લી કરવાની છે, બાકી આજ બોધી રાખવાની છે કેમ કે આજે થોડું જવાનું છે બહાર. તો ફટાફટ નિયા કરી દઈએ. હેલો દોસ્તો, કેમ છો બધા મજામાં? તો આજના બ્લોગમાં તમારું બધાનું છે સ્વાગત. બધા મજામાં બ્લોગ તો ભાઈ આવું સજેસ્ટ બનાવી રાખજો. હવે ફટાફટ ગૌ માતાને ખુલ્લી કરીએ, નિયા કરીએ મળીએ. તો ભાઈઓ હવે ગૌ માતાને ફટાફટ કાબરી ગૌ માતાને એમને અંદર બોધ દઈએ અને પેલી ગૌ માતાને કરી દઈએ ખુલ્લી. ભાઈઓ આજો આપણે મસ્ત આરામ કરે જ છે અને દડી બેનને ગરમી લાગે છે તો પાણી પીવે જાય છે. હવે ફટાફટી બે ગૌ માતાને ખુલ્લી કરીને અમે નિયાર કરી દઈએ ભાઈઓ. જો ભાઈ બધાને 4 મસ્ત મજાની નોખી દીધી છે. મોરલો અહીંયા ઊભો થયો છે. હવે ફટાફટ ગૌ માતાને કરી દઈએ ખુલ્લી. 6 પૂળા નાખ્યા છે, 2 3 4 5 2 7 છે કેમ કે બીજા બધા નાના નાના છે. તો હવે ગૌ માતાને કરી દઈએ ખુલ્લી. હાય આમાં ખુલ્લી કરવા દે. હા પણ છોડીશ તો જઈશ કેમને એમ જઈશ. હાડમાં ખોલ કર. ચલો પારેવને ખુલ્લી કરી દીધી છે. હવે આપણે પગરને ખુલ્લી કરી દઈએ. પગર ગોટી વટી બાપા ઢાળો. આ જો પંખોડીને કેટલી રાડી પાડી ખોલવામાં છૂટી થવા માટે કરી. આ મારી રાધા રાધા હો રાધા રાધા રાધા. હવે આમને અંદર બોધ દઈએ. જો ભાઈ નિયર મસ્ત થઈ ગઈ છે. બધાને બાજરીના પૂળા તરમાં નાખી દીધા છે. હવે જશું દુકાન ઉપર અને 3 વાગે ગૌ માતાને મળીશું. 3 વાગ્યા સુધી પૂળા કમ્પ્લીટ થઈ જશે પછી નાખવાની મગફળીની નિયાર. આપણા ફાર્મની અંદર 2 ટાઈમ જ નિયાર થાય છે. અત્યારે એક પૂળો બાજરીનો નાખ્યો, આરામથી ધીમે ધીમે ગૌ માતા ખાશે અને બધાને મસ્ત મજાની નિયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. શિવાની અને નવા મહેમાનને મગફળી મોકલી છે, લાખીની મગફળી ખાય છે. જો નાની વાસળી ઝેર ને બધા ઝેર ડોકા ઓછા બગડ બગા. હા હે ને કાબરીને ઓછું ખાવા દે, કાબરી બાજુ થોડું વધારે રાખવાનું. કાબરી પછી ખાઈ કે. અને સાહેબ તમારી પાસે વ્યવસ્થિત ચાર હોય અને આવો પાકો તબેલો હોય તો તમને વરાળામાં કોઈ તકલીફ ના પડે. વરાળામાં તકલીફ કોને પડે કે તબેલો કાચો હોય, અલગ અલગ બદલાવાની હોય. તો તમારી પાસે સગવડ હોય, વ્યવસ્થિત ચાર પડી હોય તો પશુપાલનમાં કોઈ વાંધો આવતો નહીં. અને આમને વરાળામાં એવું આયોજન છે કે 4 બાર કરીને બહાર રાખશું અને ટેમ્પરરી બેઝ ઉપર ઘણો વરસાદ આવશે ને તો આ ગૌ માતાને બધાને પકડી કરીને ત્યાં લાવી દઈશું અને બંને કાળી ગૌ માતાને ત્યાં લાવી દઈશું અને બચ્ચાને પહેલાં વાળા પૂરી દઈશું. આવું બધું આયોજન છે ભાઈઓ. તો અત્યારે વાતાવરણ વરસાદનું જ છે. વરસાદ એક થઈ ગયો હોત
તો પશુપાલનવાળાને જે ચારવાવાળાને બધાને શાંતિ થઈ જતું ભાઈઓ. તો હવે મિત્રો મળીએ 2-3 વાગે પહેલાં આવશું તો પણ તમને બ્લોગ જોવા મળશે. હવે આપણે દુકાનના કામકાજે જઈએ છીએ ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ. હવે બંને ગાયો મસ્ત ખાવા મળીએ. સારું દૂધ પણ સારું આપી રહી છે. આનું ગોરલનું ચેક કર્યું 7-7.5 લીટર દૂધ છે. આનું 4-4.5 લીટર દૂધ છે. શિવાનીને 5-1 લીટર દૂધ છે. દડીને 4 લીટર છે. પંખુડીને 6+ હશે. તો મળીએ મિત્રો. જો ભાઈ 4 વાગ્યા છે, ફાર્મ ઉપર આવ્યા છીએ અને પારેવને ભગરને પાણી પાઈએ છીએ. કેમ કે પારેવને ભગર તો ખુલ્લા જ હોય છે, તો એમને 2 ટાઈમ પાણી બતાવવું પડે. મધર હો. અને ભાઈ જો ગૌ માતા તો બધી હજી બેઠી છે. એક નિયાર કરી હતી, બીજી નિયાર હવે થશે. જુઓ ભાઈ, જેટલી ગૌ માતા આરામથી બેસે ડાયજેક્શન કરે એમાં ગૌ માતાનો દુઃખમાં વધારો થઈ શકે ભાઈ. પારે પારે જો ભાઈ મગફળી નિયર બધાને થઈ ગઈ. આ આપણે 2 ટાઈમે નિયર એક દોડી બધાને મગફળીનો કહી ગઈએ. જોઈ શકો છો બધા મસ્ત મજાની થઈ રહ્યા છે. હવે 4:30 થયા છે. 5 વાગે ગૌ માતાનું થઈ જશે મિલ્કિંગ. આ મારી પંખોડી બેન ઉટકાળીને ફેરે. જુઓ મામા બધી નિયર કરી છે. આ બાજુ હવે મળીએ થોડી વાર પછી. પારે હાલો. સિલે સિલે બીજી ના જાતી સિલે. પણ તારા સિલો ઈ રહ્યો છે કરતા વાળું. લોક આ કોણ વગર બોધી આજ રેડી. પપ્પા રોજ કહેતા કે કોણ વગર બોધો ભાઈ, આ કોણ વગર બોધી તાર. જો ભાઈ વાગ્યા છે સાંજના 7 અને ફાઇનલી છેલ્લી અમારે દોવાની હોય દડી. લાખી દૂધ પી રહી છે અને દડીને હવે ધોઈ નાખીએ. શિવાની ગૌ માતાનું થઈ ગયું છે મિલ્કિંગ. લાખી બેન દૂધ પીધા પછી બોધી અને જવાનું 7:30 બ્લોગ અપલોડ થશે અને 7:30 ડેરી દૂધ ભરાવા જવાનું. ગોરલ બેન કેમ છો? હવે અમારા ગૌ માતા જો કમ્પ્લીટ ગમે ખોતરવા મળ્યો છે. અને હું મામા તારો પાવર તો હજી છે એમને દોવા દેવામાં રેડી. બાકી એમ કે હું જેવી કાકા તમારે ભેગો કરે. વાહ ભાઈ વાહ, પપ્પાનો વિશ્વાસ કર્યો. ગોરલ અમારે જોડે છે, પપ્પા જોડે છે. દોવા મને કમ્પ્લીટ દે ભાઈઓ. લાખી બેન દૂધ ફિનિશ કરી દે એટલે પછી જવાનું વ્લોગ ભાઈ દૂધ આલવા અને વ્લોગ સાથે જઈશે ભાઈઓ અપલોડ કરી દઈશું. આ બાજુ ઝેરીઓ અને કાળજી ફ્લાઇટ. રાધા હાય રાધા કેમ છો? મજામાં? તો રાધા
હવે દૂધ પીવા માટે રેડી મસ્ત ગ્રોથ થઈ ગયો છે અને પંખોડી બેનને પણ મિલ્કિંગ થઈ ગયું છે. આ ભાઈ થોડા નરમ છે પણ દૂધ પીવી છે તો એથી કશે આવા છે કોઈ ખબર પડતી નહીં. થઈ જાય રેડી બકા. હાય શેરું નાનપણથી એનો ગ્રોથ નથી થયેલો ને તો થોડી તકલીફ પડે. આ બધા નાનપણથી ઉછેર થાય એટલે રેડી થાય. તો હવે કાકા પાસથી બધ દેવી તૈયારી છે. અને ભાઈઓ કાલથી આપણા ગૌમૂત્રમાં બેરલ મૂકવાના છે અને ગૌમૂત્ર 5 રૂપિયા લીટર ગૌમૂત્રની ડેરી બની છે ભાભર બાજુમાં. તો આપણે ત્યાં જેટલું ભેગું થશે એટલું એ લઈ જશે તો બેરલ મૂકવાની પણ સાઈડ ઇન્કમ સીવાની સાઈડ ઇન્કમ થઈ જશે. તો ગૌ માતા સાથે તમે જોડો તો તમને કંઈક ને કંઈક સારું વસ્તુ મળે. તો ભાઈઓ આ વ્લોગને કરીએ છીએ સમાપ્ત અને કાલે નવા વ્લોગ કાકા મળીશું. રેડી મજા? ઓકે આજ તો આવી વાહ. તો લાખી બેનને દૂધ પી રહી અને જય ગૌ માતા, જય ગોપાલ, સૌને જય જય દ્વારકાધીશ.